રાજકોટ જૈન તપગજ સંઘ સંચાલિત ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય ખાતે પૂજ્ય જેપી ગુરુદેવની શુભ નિશ્રામાં પોષ દસમીના પાવન અવસરે અઠમ તપ આરાધનાનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે। 3 દિવસ સુધી આ દિવ્ય પર્વ શરૂ રહેશે। મણિયાર દેરાસરને ફૂલોના સુશોભનથી સજાવવામાં આવ્યું છે તથા 3 દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યોની હારમાળા રહેશે। આ દિવ્ય પાવન પર્વના અવસરે લાભાર્થીઓ અને તપસ્વીઓમાં હર્ષો ઉલ્લાસની લાગણી જોવા મળી રહી છે। સમગ્ર આયોજનની વિસ્તૃત માહિતી મણિયાર દેરાસરના પ્રમુખ પંકજભાઈ કોઠારીએ પૂરી પાડી હતી। પ્રણામ। રાજકોટ જૈન તપક સંચાલિત શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયમાં પોષ દસમી નિમિત્તે અઠમ તપનો મહામહોત્સવ શરૂ થયો છે। આજે પ્રથમ દિવસ છે। આજે આવતીકાલે બીજો દિવસ। આવતીકાલે પરમાત્મા પાર્શ્વનાથ ભગવાનનું જન્મ કલ્યાણક છે। ઓલ ઇન્ડિયામાં કે સારા વર્લ્ડમાં ભગવાનનું જન્મ કલ્યાણક છે। 29મો જન્મ કલ્યાણક છે। એ અહીંયા ધામધૂમપૂર્વક ઉજવવાનું છે। આપ આ માહોલ જોઈ રહ્યા છો। દેરાસર આટલું શણગાર કરી કર્યું છે। આવતીકાલે મહાપૂજા થશે। મહાપૂજા એટલે પરમાત્મા સહિત આખા દેરાસરનો શણગાર સજવામાં આવશે। આજે સવારે પૂજન હતું। આવતીકાલે મહાપૂજા અને પરમાત્માનું જન્મ કલ્યાણક છે એટલે અહીંયા મેરુ પર્વતની રચના કરી છે। પરમાત્માનો જન્મ થાય એટલે એને તરત ઇન્દ્ર મહારાજ મેરુ પર્વત પર લઈ જાય અને એનો અભિષેક કરે। એટલું નાનું બાળક જે જન્મ થયું હોય એનો અભિષેક ત્યાં મેરુ પર્વત પર કરવામાં આવે છે। એનું તાદૃશ્ય ચિત્રકરણ અહીંયા કરવામાં આવશે। જેપી ગુરુજીની નિશ્રામાં મેરુ પર્વત પર પરમાત્માનો જન્મ ઉજવવાનો છે। ત્યારબાદ પાછું પૂજન છે અને એ જ રીતે આવતી જન્મ કલ્યાણ નિમિત્તે મહાપૂજા। આવતીકાલે આખો દિવસના જુદા જુદા પ્રોગ્રામો છે। અહીંયા દેરાસરમાં પરમાત્માની સુંદર અંગરચના થશે। સુંદર થશે। આખો દિવસ દેરાસર સવારે 6 થી રાતના 12 સુધી સમગ્ર દર્શન માટે ખુલ્લું રહેશે। એટલે રાજકોટની સમગ્ર જૈન સમાજને અને આજુબાજુમાં જે લોકોને પરમાત્માનો જન્મ કલ્યાણ મહોત્સવ ઉજવતા હોય, અઠમ તપની તપસ્યા કરી હોય કે ન હોય, એ પણ આવતીકાલે દર્શન માટે વધારે એવી રાજકોટ જૈન સંઘ અને લાભાર્થી પરિવાર હિતેશભાઈ ચારુભાઈ, નીતેશભાઈ દોશી તરફથી બધાને આમંત્રણ પાઠવા। જૈનેતર સહિત બધાના પાર્શ્વનાથ ભગવાન બધાના છે। જૈન ધર્મ એ ફક્ત આજે જ ગુરુદેવે કીધું, જૈન ધર્મ એ કોઈ વ્યક્તિનો ધર્મ નથી। જૈન ધર્મ એક સમગ્ર સમાજનો છે। એટલે દરેક લોકોમાં જોડાઈ શકશે। બધા કાલે આવવાનું છે અને પરમ દિવસે પરમાત્માનું દીક્ષા કલ્યાણક, પરમાત્માએ દીક્ષા લીધી હતી એ દિવસે પણ યા તો દિવસ તિથિ ભેગી આવે છે એટલા 3 દિવસ ઉજવવામાં છે। દીક્ષા કલ્યાણક દિવસે એને ચારિત્ર્યના ઉપકરણોની રચના થશે। જુદી જુદી બધી વ્યવસ્થા કરવામાં આવી છે અને તે દિવસ દીક્ષાના ભાવ થાય। પરમાત્માનું દીક્ષા કલ્યાણક બી આ રીતે જ ઉજવવાનું છે। જે પરમાત્માની દીક્ષા વખતે જે આપણે દીક્ષામાં ઉપકરણ હોય એની સુંદર મજાની જિનાલયમાં રચના કરવામાં આવશે અને એ રીતે બી ઉજવણી થશે। આ રીતે આખા 308મના તપસ્વીઓ છે। આ જૈનેતરમાં બીજા ધર્મમાં આટલો ફેર આવે છે। જૈનોમાં જે કંઈ મહોત્સવ હોય એ તપથી થાય છે। 3 દિવસ ઉપવાસ કરીને બધા જોડાય છે। બીજે દિવસે આપણે કદાચ કંઈ ખાઈ પીને હોય પણ ખાવા પીવાનો ત્યાગ કરવાનો અને પરમાત્માની ભક્તિ કરવાની। ઉપવાસ કરે લાખો દિવસ ફ્રી થઈ જાય એટલે દાદાની ભક્તિ થઈ શકે એ ભાવના થઈ અને એની 120 માળા ગણવાની હોય છે। એટલે ઉપવાસ કરીને સાથે જોડાઈ શકે એટલે એક પરમાત્માનું અદ્ભુત અનુષ્ઠાન છે। અમારા પરિવારના હિતેશભાઈ ચારુભાઈ, નીતેશભાઈ દોશી પરિવાર, આખો પરિવારે ખૂબ ઉદાર પકડાવી છે। સકલ સંઘનો બી એવી રીતે લાભ મળી રહ્યો છે। ભક્તિ સંગીત માટે અમારા પ્રતાપભાઈ છે, એની બી ભક્તિ હોય છે। સવારે ભક્તિ હોય છે અને ખૂબ સુંદર માહોલ છે। બધાને દર્શન કરવા માટે વધારવા વિનંતી કરું છું। પ્રણામ। જય જિનેન્દ્ર। બોલ ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય। શ્રી સંઘે અમને આ લાભ આપ્યો છે એના બદલ અમે બધા ખૂબ ખૂબ આભારી છીએ અને બધા તપસ્વીઓને શાતા પૂછીએ છીએ અને બધા જ શાતા મારીએ એવું અમે ભગવાન પાસે ઈચ્છીએ છીએ। પાર્શ્વનાથ ભગવાનનો જન્મ કલ્યાણકનો 3 દિવસનો મહોત્સવ ચાલી રહ્યો છે। આજે પાર્શ્વનાથ ભગવાનને 29મું વર્ષ 2900 એટલે જન્મ કલ્યાણક એમનું છે 2900મું। અને પાર્શ્વનાથ ભગવાન પૂરી સાદાણી પાર્શ્વનાથ કહેવાય છે। એમને આદેય નામ કર્મ ઉપાર્જન કર્યું હતું અને પાર્શ્વનાથ ભગવાન એમ કહેવાય છે કે બધું જ આપણા દરેક કાર્યો, શુભ કાર્યો આદિ વ્યાધિ અને ઉપાધિથી મુક્ત કરીને અને શુભ કાર્યોનો સંકલ્પ આપણો પૂરો કરે છે। અને અમારે ત્યાં મણિયાર દેરાસરમાં ચિંતામણી પાર્શ્વનાથ દાદા મૂળ નાયક છે અને એમની ભક્તિ અવિરત અને એમનો પ્રભાવ બહુ સરસ છે। એ તો જેમને અનુભવ થયો હોય એમને જ ખબર પડે અને સાક્ષાત્કાર છે। આ પાર્શ્વનાથ ભગવાનનો જન્મ કલ્યાણક 3 દિવસનો ઉત્સવ શ્રીમતી ચારુબેન હિતેશભાઈ દોશી તરફથી ઉજવાઈ રહ્યો છે। કારણ કે ખૂબ સરસ અને સુંદર મજાનું આયોજન થયેલું છે અને મણિયાર દેરાસરને 4 ચાંદ લાગ્યા છે અને ઇન્દ્રલોકના ઇન્દ્રોને અને દેવલોકના દેવોને પણ આવવાનું મન થાય એવું સુંદર મજાનું વાતાવરણ સરસ મજાનું ઊભું કર્યું છે। અને અહીંયા આ અઠમ તપની આરાધના દર વર્ષે ચાલી રહી છે। આજે અમારા મણિયાર સંઘમાં
પુષ્કળ ખૂબ સરસ અઠમ થયા છે અને તપસ્વીઓ સાતાપૂર્વક અઠમની આરાધના કરી રહ્યા છે. અને અમારા કમિટીના ભાઈઓ જે ચારુબેનને સરસ મજાનો સુંદર લાભ આપ્યો છે શ્રી સંઘે, એના માટે તમે પણ ખૂબ ભાગ્યશાળી છો. આવો લાભ લેવો પણ બહુ મુશ્કેલ છે અને તમને તમારા નસીબ ચડિયાતા છે કે તમને આટલો સુંદર લાભ શ્રી સંઘે આપ્યો છે. એના માટે શ્રી સંઘનો પણ ચારુબેન આપણે જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. ધન્યવાદ.